આજના મેનિફેસ્ટો દીવ દમણ પ્રદેશની સમસ્યાઓના નિવારણ અને વિકાસનું વિઝન સાથે ડાયા કાકાના જે સપના હતા એ વિઝન અને કેતનભાઈના વિઝન સાથે સમન્વય કરીને આજે મેનિફેસ્ટો બનાવ્યો છે. મેનિફેસ્ટોમાં અહીંયા ઉત્તર ભારતીય કામદારોની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે. દમણ દીવના ઉદ્યોગોના વિકાસ માટે એમનો ફાળો છે અને એમને વર્ષોથી માંગ હતી કે યુપીની ટ્રેનની સુવિધા નથી, બોમ્બેથી બેસવું પડે છે. તો કેતનભાઈ જેવા સાંસદ બનશે કે તરત જ વાપીથી ઉત્તર ભારતની ટ્રેન અમે શરૂ કરીશું. પંચાયતી અને નગરપાલિકા વિસ્તારમાં આરસીસી પથ રોડ ઘર સુધી બની જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. પાણી પીડબ્લ્યુડી દ્વારા પાણીના બિલ જેમના પણ પેન્ડિંગ છે તેમના માટે અમે દમણ દીવની જનતા પર ભારણ પડે છે એના માટે સેટલમેન્ટ સ્કીમની યોજના અમે લાવીશું અને રાહત દરે એમને એ સ્કીમમાં સામેલ કરીશું અને બિલનું ભરપાઈ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવીશું. દમણ પંચાયત અને મ્યુનિસિપાલિટી વિસ્તારમાં બેફામ વેરા વધારા થયા. તમે જાણો છો સૌ કે અધધ વેરા વધારા થયા છે. તેનો અમે પુનર્વિચાર કરીને વેરામાં મેક્સિમમ રાહત દરે થાય એવા પ્રયત્નો કરીશું. સી અને ડી ક્લાસના કર્મચારી બદલી કરીને હેરાનગતિ કરવામાં આવે છે. એમના પરિવાર સાથે એમને એક તો ઓછો પગાર હોય, પહોંચી ના વળે, એટલે અમે એવું નક્કી કર્યું છે કે જો અમારું શાસન અને કેતનભાઈ સાંસદ બનશે તો અમે સી અને ડી ક્લાસના કર્મચારીને જ્યાં જોબ કરે છે ત્યાં જ અમે એમને રાખીશું. એમની ટ્રાન્સફર ન થાય અને હેરાનગતિ ન થાય, અહીંથી સેલવાસ નાખે, અહીંથી દીવ નાખે, એટલે એ રીતની વ્યવસ્થા અમે ગોઠવીશું કે સ્થાનિક કર્મચારી ઓછા પગારમાં બચારા નોકરી કરતા હોય અને સ્થળાંતર કરવાથી એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જન્મ મરણના દાખલા માટે અત્યારે ખૂબ જ જટિલ સમસ્યા અહીંયા છે. અમે પારિવારિકની માહિતી સાથે જન્મ મરણના દાખલાની પદ્ધતિ સરળ બનાવીશું અને એમને એવી એપ્લાય કરે કે તાત્કાલિક એમને જન્મ મરણનો દાખલો મળી જાય એવી વ્યવસ્થા અમે ગોઠવીશું. દમણમાં પોલ્યુશનની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને એ પોલ્યુશન નિવારવા માટે અહીંયા ઈટીપી પ્લાન્ટની અતિ આવશ્યક છે કે વોટર ટ્રીટમેન્ટ થાય અને ગંદુ પાણી છોડાય ને લોકોને હાનિકારક આરોગ્ય સાથે થાય છે. એના માટે અમારી સરકાર બનશે અને કેતનભાઈ સાંસદ બનશે તો અમે તાત્કાલિક ધોરણે સરકારી ખર્ચે ઈટીપી પ્લાન્ટ અહીંયા અમે નાખીશું, જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થાય અને એ પાણી ઝાડવાને અપાય, બીજા ઘણા યુઝમાં આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવીશું. સૌથી મહત્વનો મુદ્દો એમએસસીપીનો છે. કોઈ પણ કારણ વગર 2 વર્ષથી પેન્ડિંગ કરી દીધો છે. તાનાશાહી પ્રશાસન જે એમએસસીપીને કર્મચારીઓ છે તેને જે લાભ મળવા જોઈએ એ લાભ મળતા નથી. અમે એને તાત્કાલિક લાગુ કરીશું. સરકારી ખાતામાં મહિલા કર્મચારીઓ છે જેને માનસિક ત્રાસ ને હેરેસમેન્ટ થાય છે, એ સારા વાતાવરણમાં નોકરી કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરીશું. દમણ દીવની જનતા કોઈ પણ ફરિયાદ કરે એના માટે જેમ બીજા શહેરોમાં હૈદરાબાદ, બેંગ્લોર બધા આધુનિક દુનિયા છે, એઆઈ ટેકનોલોજી આવી છે, તો કેતનભાઈનું એક વિઝન હતું કે આપણે એક એવી એપનું લોન્ચ કરીશું
કે પરિયારા રહેતો હોય એને ફરિયાદ કરવા આવું ના પડે, કે પટલારા રહેતો હોય એને આવું ના પડે, કે એવા જે દૂરના છેવાડાના માણસો હોય એને ફરિયાદ કરવા ગરીબ માણસ ના આવે. એ ઓનલાઈન મોબાઈલથી પણ એની ફરિયાદ કરે તો તાત્કાલિક સિંગલ વિન્ડો ક્લિયરન્સ, ચાહે કોઈ બી ખાતાની ફરિયાદ હોય એને સિંગલ વિન્ડો ક્લિયરન્સ એની ફરિયાદનું નિવારણ થાય તેવી એપનું આયોજન કરીશું. દમણ દીવની જનતા 95% જે અહીંયા વીજળી મળે છે, 100% વીજળી મળે છે, 95% વીજળી ઉદ્યોગોમાં વપરાય છે અને 5% વીજળી રેસિડન્સ એટલે રિયાયતી ઇલાકાઓમાં મળે છે. ને વીજળી બિલ પ્રાઇવેટાઇઝેશન જે થયું છે એનું ભારણ સીધું જનતા પર પડે છે. જો 95% વીજળી ઉદ્યોગો વાપરતા હોય અને 5% ખાલી રહેણાંક વિસ્તારને વપરાતો હોય તો હું એમ માનું છું કે આ વીજળી રાહતમાં રાહત દરે દમણની જનતાને મળવી જોઈએ, જે પહેલા મળતી હતી ને હવે નથી મળતી. એના માટે અમે જોગવાઈ કરીશું. ખાસ મહત્વનું કે એએસઆઈ અને પીએસઆઈની 2018 થી પરીક્ષા પેન્ડિંગ છે, તેમનું પ્રમોશન અટકાવવામાં આવ્યું છે. અમે તાત્કાલિક ધોરણે સરકાર બનશે અને સાંસદ બનશે, તાત્કાલિક ધોરણે અમે પરીક્ષા લેવડાવીશું અને જેનું પ્રમોશન અટક્યું છે એને તાત્કાલિક પ્રમોશન મળે એવી જોગવાઈ કરીશું. દીવમાં મોટામાં મોટી સમસ્યા છે એ જે ત્યાંના જે બહેનો છે અને ખાસ કરી જે આપણા ગર્ભવતી બહેનો હોય એની ડિલિવરી માટે શાસન પ્રશાસન આપણા સરકારી હોસ્પિટલમાં એમને એન્ટરટેન નથી કરતા અને એઓને ઉના કે રાજકોટ ડાયવર્ટ કરી દે છે, એમને ઉના મોકલી આપે છે અને એવું કહે છે કે અમારા પાસે ડૉક્ટર નથી અને તમારો કેસ બગડી જાય એવું છે અને તમારે એમને રિફર કરી દે બહાર ગુજરાત. તો દેટ ઇઝ વેરી ડેન્જરસ એન્ડ આઈ થિંક આપણા પાસે આટલું મોટું ભંડોળ, આટલા ડૉક્ટર્સ, આટલી બધી આધુનિક વાત કરીએ આપણે, તો શા માટે આપણે એમને ગુજરાત ખસેડે? અને બીજું કે એ લોકોને સિઝેરિયન કરીને આ જે વસ્તુ ત્યાં દીવમાં કરી રહ્યા છે એ બી બહુ ખતરનાક વસ્તુ છે. આમાં બી એક અમે કહ્યું કે એક આવેદનપત્ર બી અમે આપવાના છે શાસન પ્રશાસનને અને આ વસ્તુને તાત્કાલિક ધોરણે રોકે. અને અમે આ વસ્તુને બી મેનિફેસ્ટોમાં આવરી લીધું છે, પણ ડિટેલમાં હજી એમાં પોઈન્ટ હજી બી થોડા અમે અંદર લેવાના છે. બીજું, દીવમાં જે પ્રોબ્લેમ છે, મોટામાં મોટી સમસ્યા, જે રીતે દમણમાં આપણું બાંડોટકર સ્ટેડિયમ લઈ લીધું અને ત્યાં કોઈ ક્લબ બનાવી દીધું, પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું, એ જ રીતે દીવમાં પણ છોકરાઓને રમવા લેતા નથી સ્ટેડિયમમાં અને ત્યાં એવા કોઈ ગ્રાઉન્ડ સ્ટેડિયમ છે નથી. તો અમે એવું વિચાર્યું કે 2 આધુનિક સ્ટેડિયમનું નિર્માણ થાય દીવમાં, એક રૂરલમાં એક અર્બનમાં. એટલે દીવ કે ગોગલામાં એક અર્બનાઇઝ એરિયામાં, મ્યુનિસિપાલિટી એરિયામાં અને એક રૂરલ ગામડામાં એક 2 આધુનિક સ્ટેડિયમ ત્યાં ડેવલપમેન્ટ થાય એના માટે અમે મેનિફેસ્ટોમાં અમે કહ્યું છે. અને જો આપણે દરિયો પૂરી રોડ બનાવી શકતા તો કેમ એક સુંદર એવું સ્ટેડિયમ બી બનાવી શકીએ? સરકારની ઘણી બધી જગ્યા છે ત્યાં. અને કોઈ CSR હોય તો CSRનું ફંડમાં આપણે બધા સર્કલ બર્કલ બનાવશે, એના કરતી કેમ નહીં આપણે સ્ટેડિયમ બનાવીને બાળકો આપણે રમે? દીવમાં 2 છોકરાઓ મળ્યા, એ રણજી ટ્રોફી રમે છે, એની બી મારી મુલાકાત થઈ. તો ત્યાંથી રણજી ટ્રોફીમાં બી નીકળ્યા છે. તો એ લોકોને એક કહેવાનું કે ભાઈ અમને અહીંયા અમારે ગ્રાઉન્ડ નથી. બીજું, દમણમાં જે થઈ રહ્યું છે ખાલી પેપર પર છે, એને કોઈ કે સેલ પરમિશન કોઈને આપતા નથી, કે પછી FSI વધારવાની વાત તો રિજનલ ટાઉન પ્લાનિંગમાં કહી દીધું પણ એમાં કંઈ થતું નથી. બીજું કે ઘર બનાવવા પણ NOC આપતા નથી, કે 3 ગુંઠામાં કહ્યું હતું કે 3 ગુંઠામાં આપણે પ્લોટ હોય તો ઘર બનાવવાનું, પણ એના માટે બી હવે NH જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ, એમાં પરમિશન આપતા નથી. મોટામાં મોટી સમસ્યા આપણા દમણ અને દીવવાસીઓમાં છે એ 80 થી 100 લાયસન્સ કેન્સલ રદ કરી નાખ્યા છે વાઇન શોપના. 12
એસોસિએશન લખીને બી આપ્યું છે, એના લાયસન્સ કેન્સલ કરી દીધા, ટર્મિનેટ કરી દીધા, એને રિન્યૂ કરવા ગયા તો લાયસન્સ ટર્મિનેટ કરી દીધા છે. દમણમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે, હું બી ઇન્ડસ્ટ્રીઝનો એસોસિએશનનો અધ્યક્ષ રહ્યો. જે તે સમયે આવું ચાલવા લેતા નહીં અમે, પણ હમણાં જે આ તાનાશાહી ચાલી રહી છે અને તાનાશાહી કોના ઈશારે ચાલી રહી છે એ અમને ખબર છે. તો આ તમારા માધ્યમથી હું ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરે અને અમે આવીશું. એટલે જે અમારા ઉત્તર ભારતીય લોકો છે, બહારથી આવીને વસે છે અને જેને આ મોટામાં મોટો પ્રોબ્લેમ છે જે વેજીસનો, એ વેજીસ બી અમે ડબલ કરી આપીશું. વિભાગમાં જે અમે મેનિફેસ્ટોમાં લખ્યું છે કે જે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે એ પ્રાઇવેટાઇઝેશનને પાછું શાસન પ્રશાસન ગવર્મેન્ટના અધીન કરવાનું અને જે સબસિડાઇઝ વીજળી આપણે લોકોને આપતા હતા પ્રદેશવાસીઓને, એ વીજળી મળે એના માટે પ્રાઇવેટાઇઝેશન પાછું પરત કરી સરકારી આધીન જે હતું સરકારની આધીન એ આપણે કરવાનું. જે અમે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો જાહેર કર્યું છે એમાં ઘણા બધા મુદ્દાઓ ટાઈપિકલ એરરના લીધે રહી ગયા છે, જેઓ ઇન્સર્ટ કરી રહ્યા છે અમે, અને ડિજિટલ મેનિફેસ્ટોમાં બી આવશે અને પાછું બી એમાં પ્રિન્ટમાં એક પેપર જોડાશે. અને એમ તો તમામ મુદ્દાઓ અમે લઈ લીધા છે, પણ થોડા મુદ્દા રહી ગયા છે, એ ઇન્સર્ટ થશે. મુખ્ય મુદ્દાઓ છે બેરોજગારી. જે દમણ દીવના યુવાધન જે છે એને સરકારી નોકરી નથી મળતી અને એ સરકારી નોકરી કોંગ્રેસ પાર્ટી હું સાંસદ બનીને આવું તો એ પાછું અપાવીશું. અને જે ડોમિસાઇલના જે 25 માર્ક હતા, જે આ ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી નાખ્યા, કાઢી નાખ્યા અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું, જેથી કે ગુજરાતના લોકો હમણાં આવીને ભરતી થઈ રહ્યા છે, એ બંધ કરીશું પહેલી તકે. અને સ્થાનિક લોકો જ અમારા યુવતી સ્થાનિક જ ભરતી થાય દમણ દીવના, એની જોગવાઈ અંદર રાખીશું. કારણ કે ડોમિસાઇલ એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી લાવેલી કે ડોમિસાઇલ ધારક અને એને ડોમિસાઇલના 25 માર્ક એટલે દમણ અને દીવની બહારથી કોઈ લાગે જ નહીં. પણ એ આ લોકોએ ભારતીય જનતા પાર્ટી વાળા કાઢી નાખ્યું હતું, એ અમે પાછું લાગુ કરીશું. બીજું કે યુવાઓ માટે જે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે, એ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે જે બધા સ્ટેડિયમ્સ છે એ સ્ટેડિયમ લઈ લીધા. બાંડોડકર સ્ટેડિયમ અમારું સારામાં સારું સ્ટેડિયમ હતું, એ સરકારે કોઈ બહાર પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું. અને હમણાં કોઈ ત્યાં ક્રિકેટ રમવું હોય તો એક દિવસના 80,000 રૂપિયા માગે છે એનું ભાડું. આ શું થઈ રહ્યું છે? તો અમે આ બાંડોડકર સ્ટેડિયમ શાસન પ્રશાસન અને જે પ્રાઇવેટ પાર્ટી ચલાવી રહી છે પાછું લઈ લેશું, સરકારની આધીન કરશું અને અમારા યુવા માટે ખોલી દેશું. એક સરકારી હોસ્પિટલ છે, તો સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે લોકો પર. શા માટે પૈસા લઈ રહ્યા છે? એ સરકારી હોસ્પિટલમાં જે પૈસા લઈ રહ્યા છે બંધ કરાવીશું. અને જે તે પહેલા કોંગ્રેસના રાજમાં ચાલતું હતું કે ફ્રી ઓફ કોસ્ટ સારવાર થાય ત્યાં થાય એમની, અને જે મેડિકલ્સમાં જે અમુક એમને દવાઈ ફ્રી મળતી હતી એ બી એમને ફ્રી મળે, એ બી અમે પાછું કરીને આપીશું. આપણી સ્થાનિક સ્વરાજ સંસ્થા, લોકલ સેલ્ફ ગવર્મેન્ટના જે બી પાવર્સ મ્યુનિસિપાલિટી હોય કે પંચાયત હોય, એના બધા પાવર તમામ પાવર લઈને પંચાયતના સેક્રેટરીને આપી દીધા છે, એ પાછા લાવીશું. અને રાજીવ ગાંધીનું જે સપનું હતું કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં કે ઓલ ધ પાવર ઇઝ વેસ્ટેડ વિથ પ્રેસિડેન્ટ ઓર સરપંચ, હી ઇઝ ધ એક્ઝિક્યુટિવ, સરપંચ ઓર પ્રેસિડેન્ટ ઇઝ એક્ઝિક્યુટિવ, એ પાછું કરીશું. અને જે રાષ્ટ્રપતિનું જે ગેઝેટ હતું એ ગેઝેટમાં પાછું લાવશું. તો લાલુભાઈનો પરિવાર છે, તરુણાબેન ભાગેડુ છે, ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેગરોના, તરુણાબેન પર, એમના સન પર, મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે. દારૂનો ધંધો તો એમનો છે, બાર રેસ્ટોરન્ટ એમનું છે, વાઇન શોપ તો એમપીનું છે. લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને 100 કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને. બીજાને શું આરોપ લગાવે છે? જે પોતે કાચના ઘરમાં રહેતા બીજાને શું પથ્થર મારે ભાઈ?